મારું નામ રબારી ગંગા બળદેવભાઈ અને હું સ્પષ્ટીકરણ વિષય પર માઇક્રો ટીચિંગનો પાઠ આપીશ. વિદ્યાર્થી મિત્રો, તમે વરસાદ વરસ્યા પછી આકાશમાં રંગબેરંગી વર્ણપટ એટલે કે ધનુષ રચાયેલું જોયું હશે, જેને આપણે સૌ મેઘધનુષના નામથી ઓળખીએ છીએ. આ મેઘધનુષ્ય વરસાદ વરસ્યા પછી રચાતું હોય છે અને આજે આપણે જાણીશું કે આ મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે અને તેમાં કેટલા રંગો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે વરસાદ વરસ્યા બાદ હવામાં વરસાદના જે બૂંદો હોય છે એ બૂંદોમાં સૂર્યપ્રકાશનું કિરણ કે જેને આપણે શ્વેત પ્રકાશના નામથી ઓળખીએ છીએ, આ શ્વેત પ્રકાશનું કિરણ બૂંદમાં દાખલ થતા વિભાજનની ઘટના દ્વારા વર્ણપટ એટલે કે મેઘધનુષ્ય રચાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો એ મુજબ સૂર્યપ્રકાશનું કિરણ એટલે શ્વેત પ્રકાશનું કિરણ જ્યારે આ બૂંદમાં દાખલ થાય છે ત્યારે બૂંદમાં માધ્યમ બદલાવાના લીધે આ બૂંદમાં પ્રથમ કિરણનું વક્રીભવન થાય છે. એટલે કે શ્વેત પ્રકાશ હવાના માધ્યમમાંથી પ્રવાહીના માધ્યમમાં જાય છે ત્યારે એનું વક્રીભવન થાય છે. વક્રીભવન થયા બાદ જ્યારે આ પ્રકાશનું કિરણ બૂંદની અંદર ગતિ કરે છે ત્યારે આ બૂંદમાં પ્રકાશનું વિભાજન થાય છે અને વિભાજન થવાના લીધે શ્વેત પ્રકાશના કિરણોમાંથી 7 રંગોનો પટ્ટો મળે છે. આ 7 રંગનો પટ્ટો હવે બૂંદમાં અંતિમ ભાગે પહોંચે છે ત્યારે તેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને કારણે આ શ્વેત પ્રકાશના પટ્ટામાંથી બનેલા 7 રંગના પટ્ટાઓ બહોળા બને છે. બહોળા મતલબ કે બ્રોડ થાય છે અને આ બહોળો પટ્ટો જ્યારે હવે બૂંદમાંથી બહાર નીકળશે ત્યારે ફરીથી માધ્યમ બદલાશે. એટલે કે હવે પ્રવાહી માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું આ પટ એ બહાર હવાના માધ્યમમાં આવશે એટલે પુનઃ વક્રીભવનની ઘટના જોવા મળે છે અને જેના પરિણામે એક વર્ણપટ એટલે કે અર્ધવર્તુળ રચાય છે જે જોનારની આંખોમાં 7 અલગ અલગ રંગો ધરાવતા હોય છે. આ વર્ણપટ કે અર્ધવર્તુળ કે ચાપ સ્વરૂપે જોવા મળે છે જેને આપણે સૌ મેઘધનુષ્યના નામથી ઓળખીએ છીએ, જે પ્રકૃતિની સૌંદર્યસભર ભેટ છે. આ મેઘધનુષ્યની અંદર કુલ 7 રંગો જોવા મળે છે. આ 7 રંગોમાં જેને આપણે ટૂંકમાં જા ની વા લી પી ના રાના શોર્ટ ફોર્મથી જાણીએ છીએ. આ જાની વાલી પીનારામાં જા એટલે કે જાંબલી રંગ, ની એટલે નીલો રંગ, વા એટલે વાદળી રંગ, લી એટલે લીલો રંગ, પી એટલે પીળો રંગ, ના એટલે નારંગી અને લાલ એટલે કે રા એટલે કે રાતો એટલે કે લાલ રંગ જોવા મળે છે. આ 7 રંગો ધરાવતો પટ્ટો આકાશમાં જોવા મળે છે. પરંતુ સૂર્યપ્રકાશ મેઘધનુષ્ય રચાવવા માટેની શરત એ છે કે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાતું જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂર્ય સાંજના સમયે નીચા કોણે હોય છે ત્યારે વરસાદ વરસ્યા બાદ મેઘધનુષ્ય સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાતું જોવા મળે છે. આપણે મેઘધનુષ્યને જોવા માટે
આપણે સૂર્યની તરફ પીઠ કરીને ઊભા રહેવું પડે છે. સામાન્ય રીતે મેઘધનુષ્યના આ 7 રંગોને આપણે જુદા જુદા તારવી શકતા નથી. દરેક વખતે એમને જુદા તારવી શકતા નથી. આપણે એને જુદા તારવવા માટે ઘણીવાર મેઘધનુષ્ય જોવા માટે સૂર્યની વિરુદ્ધ દિશામાં ઊભું રહેવું પડે છે. અને તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે લોકો આજે મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે અને તેમાં કેટલા રંગો હોય છે અને એને રચાવવા માટેની શરત શું હોય છે એનો અભ્યાસ કર્યો. હવે હું તમને તમારી સમજ ચકાસતા કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે એ શાંતિથી પૂરા વાક્યમાં જવાબ આપશો. તો વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય ક્યારે રચાય છે? બોલો. મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી રચાય છે. સરસ. મેઘધનુષ્ય કઈ દિશામાં રચાય છે? બોલો બેટા. મેઘધનુષ્ય સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. સરસ, ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, બુંદમાં દાખલ થતા પ્રકાશનું શું થાય છે? બોલો. વક્રીભવન. હજુ કોઈને આવડે? બોલો બેટા. વિભાજન થાય છે, વક્રીભવન થાય છે. હજુ એક ઘટના થાય છે, યાદ કરો. સરસ, ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્યમાં કેટલા રંગો જોવા મળે છે અને કયા કયા? બોલો. મેઘધનુષ્યમાં 7 રંગ જોવા મળે છે, જેને શોર્ટમાં જાંબલી, વાદળી, પીનારા કહે છે. તેના પૂર્ણ નામથી જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો છે. ખૂબ જ સરસ. થેન્ક યુ.